ખબર નહીં આ વરસાદને હું કરવાનું છે કઈ સમજાતું નથી કે ફેશન વહી જાહે એના કરતા હું ક્યાં છે ને આને ટેલરમાં નાખીએ. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો આજે છે ને ભાઈ બ્લોગની શરૂઆત કરી દીધી ને બપોરેથી કરી, અને આજે છે ને શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. તો મારા તરફથી તમને બધાને શ્રાવણ મહિનાની બહુ બધી શુભકામના. અને શું કહેવાય કે હું છે ને જો મને ભૂખ લાગી હતી ને તો ખાવા બેઠી છું વેફર મોરી. આજે ને કાલે 2 પેકેટ લઈ આવી હતી, કાલ દિવાસો રહ્યા હતા. હું તો નથી લીધી, રાત લઈ આવ્યા હતા. દિવાસો આવી હતી, મેં 1 પેકેટ ખાધું હતું, 1 પેકેટ પડ્યું. તો મેં લાઈને મેં કીધું ખાઈ લેવા દે મને. મેં કીધું તો હાલો તમારે બધાને ખાવી લઈ. તો અને હું શ્રાવણ મહિનો તો નથી રહેતી હો, આ તો એમને ખાઉં છું. અને કોણ કોણ શ્રાવણ મહિનો રહે છે મને કોમેન્ટ કરીને જણાવજો. સોમવાર તો કરું છું પણ શ્રાવણ મહિનો આખો ન થાય મારાથી. સમજી લેતી જે શ્રાવણ મહિનો રહેતા હોય ને કહેજો મને. તો હાલો બધાને મસ્ત મોરી વેફર ખાવી હોય તો. માહોલ તો છે ને એકદમ મસ્ત, આમ વરસાદનો જ છે. જો ફરતી બાજુ જો છે ને વાદળા એકદમ લીલું છમ, પણ વરસાદ આવતો નથી એ અલગ વાત છે. તો ખબર નહીં આ વરસાદને હું કરવાનું છે કઈ સમજાતું નથી. વરસાદ હે ને કાલ અમે વાગ્યા હતા ને એટલી ઘડી આમ આવ્યો, અમે અહીંયા આવ્યા ને ત્યાં બંધ થઈ ગયો. વાહ આ હારું મેં કીધું. એટલે હે ને આમ જો છે તો વાદળા, જો તડકો તો નીકળતો જ નથી, વરસાદ નથી આવતો, એવું બધું છે. કાંઈ નહીં હવે એ તો. અને જો મારા કામ બાકી પડ્યા, આ વાસણ ચડાવવાના બાકી પડ્યા ને આટલા વાસણ કરવાના બાકી પડ્યા છે. તોય હું કેમ બાકી એકદમ બિંદાસથી હાઈલા કરે. કામ તો થયા કરવાના ભાઈ, નહીં એવું નથી, આગળ કરવાના જ છે એ કામ. પણ મેં કીધું પેલા વાતાવરણની મજા લઈ લઈએ. જો અહીંયાથી મારી બારી છે ને રૂમની, એમાંથી મસ્ત વ્યૂ દેખાય હો. એના બાકી બારી ખુલી હોય ને, જો આ આખી બારી ખુલી હોય તો બહુ મસ્ત નજારો દેખાય. કંઈ નહીં, હાલો ફટાફટ વાસણ કરી નાખું. જો મેં છે ને મસ્ત વટાણા પલાળી દીધા. વ્હાઈટ વટાણા જો પલાળ્યા છે ને મોતીના દાણા જેવા લાગે. બાકી 1 નંબર. કેમ કે જો એટલા પલાળ્યા છે એટલા તો થઈ જાય. કેમ કે છે ને આપણો પૂરેપૂરો ઈરાદો છે રાતે રગડા પેટીસ ખાવાનો, ચટાકેદાર એકદમ ચટપટી. આમ બધી ચટણી પટણી બધું આમ ડુંગળી બુંગળી બધું નાખીને, હા મને તો અત્યારથી મોઢામાં પાણી આવે છે. તો તમારે બધાને ખાવી હોય ને તો આવી જાજો. હજી તો બનાવવાની બહુ વાર છે. આ તો મેં કીધું વટાણે પલરી જાય ને મસ્ત વટાણા તો પછી ઓછી સીટી કરવી પડે એટલા માટે. એટલે પછી એમ ન કહેતા કે કિંજલ દીદી તમે એકલા ખાઈ લો છો, કેમ કે પછી મને એવા કોમેન્ટ આવે છે. એટલે અત્યારથી ઇન્વાઇટ કરું છું, ચટાકેદાર છે ને રગડા પેટીસ ખાવી હોય તો આવી જાજો. તો મેં છે ને પસારું જો બધું એમ બેડ ઉપર છે ને ખોલીને બેઠી છું, સીવવા કાઢ્યું છે. જો આ ચોયણીનું કાપડ છે, આ મસ્તનો દુપટ્ટો છે, અને આ છે જભાનું કાપડ, અને આ છે એનું અસ્તર. સીવવા કાઢ્યું છે, પણ હવે કેટલા દિવસ સિવાય રહે ને મને નથી ખબર, કેમ કે મારી પરિસ્થિતિ હમણાં કઈક છે ને એવી જ છે સીવવાની. અને આ હે ને આખી થેલી દેખાય ને, આખી થેલી આ કાપડોની જ ભાઈ છે ને, બધા કાપડ મારા જ છે. ને એવું નથી કે મતલબ હમણાં જ લઈ ગયેલા કાપડ છે. આમાં હે ને અમુક વરદી પેલાના કાપડ લઈ ગયેલા પેડા, પણ સીવાતું નથી. અમુક 6 મહિના પહેલા લીધા, અમુક વરસથી પહેલા લીધા ને એવું બધું છે. પણ સીવાનો ટાઈમ જ નથી મળતો. હમણાં છે ને આજીને પાથરેલો છે ને જ્યાં ઓછા, એ મેં હે ને 2 દિવસ પહેલા છે ને મેં કટિંગ કર્યો. પછી બીજા દિવસે ને 2-3 દિવસ પછી હે ને મેં આ ખાલી ઓછાની ફરતી 4 કોર આવે ને ઈ મેં ખાલી સીવી. પછી પાછું 2-3 દિવસ વહી ગયા, એને મૂકી દીધું. પાછું 2-3 દિવસ વહી ગયા, અને પછી આ બધા જે ઓશિકા હે ને એના કવર પાસા મેં સીવીને તૈયાર કર્યા, બીજે 1 દી પાસા. એટલે મારે આ ઓસાડ સીવવામાં ખાલી 3 દી, એટલે કલાક મને જેમ ટાઈમ મળતો હોય ને એમ સીવું. એટલે હે ને હમણાં મને જરાય કેમ કે યુટ્યુબનું કામ હોય, પછી પ્રમોશનનું કામ હોય, મને ટાઈમ જ નથી રહેતો. તો જો સીવવાની હાલત તો હે ને મારી હાવ આવી છે. આ બધા મારા કાપડ પડ્યા ને હવે મને હે ને એવો વિચાર આવે છે કે ફેશન વહી જાહે એના કરતા હું ક્યાં છે ને આને ટેલરમાં નાખીએ. ચાલો તો આપણું કટિંગ તો થઈ ગયું. કટિંગ તો થઈ ગયું છે, પણ હે ને મારે શું કહેવાય, મેં તમને બધાને કીધું હતું ને કે જમવા આવજો મારા ઘરે, પેટીસ બનાવવાની છે. તો ઈ કામ નથી થયું. કેવું ખબર છે, બાટલો વહી ગયો.
બાટલો વયો ગયો, બાટલો વયો તો મને ખબર તો કઈ નહીં પડી ગઈ કે હાલો બાટલો વયો ગયો. પછી થયું કેવું, બાટલા વાળા ભાઈને ફોન કર્યો ને, તે બાટલા વાળા ભાઈ કે હું ઓનલાઈન પૈસા નહીં લઈ, હું રોકડા જ પૈસા લઈ. મારા પાસે એટલા રોકડા પૈસા અત્યારે હાલમાં ઘરમાં હતા નહીં, કેમ કે હું વધુ પડતું હે ને અમે હું રાત બંને અમે ઓનલાઈન જ બધામાં પૈસા કરીએ. અત્યારે તો શાકભાજી વાળા રાખવા માંડ્યા છે, તો અમે ઓનલાઈન જ કરીએ. તો પછી મેં કીધું રોકડા મેં કીધું છે ને ઓનલાઈન લઈ લો. તો ભાઈ કે નહીં કે પછી મેં કીધું કરવું તો કરવું હું તો વળી હે ને મને હે ને બાજુમાંથી કોઈને આમ 200-500 રૂપિયા સુધીનું હોય તો એક વાત અલગ છે, વધુ રકમ હોય તો મારે જીભ ન ઉપડે. તો વળી આમ બાજુ વાળા માસી ને હે ને વાતો કરતા હતા ને તો વાતુમાં હે ને વળી એમ મારાથી બોલાઈ ગયું કે આજ માં રસોઈ ને એટલી બધી ઉપાધિ નથી, એમ જોઈએ કે કરી તો કેમ બાટલાનું આવું બધું છે એમ. તો ઘરે મને કે પેલા બોલાય નહીં કે આલ્યો એ કે મને પૈસા પણ મેન ઓનલાઈન કર્યા. મેન ઓનલાઈન તરત કર્યા ને તોય મને કહે છે કે તમે કેમ ક્યાંક ભાગી જવાના હોય, હવે એવી તમને તો ઉતાવળ છે. પણ મેં કીધું વ્યવહાર ટાણે હચવાઈ જાય વધુ મજા આવે. તો બસ એ બધી કહાની હતી. અને એ બધી કહાનીમાં પછી મેં કીધું હવે રગડા પેટીસ ને બધું બનાવવા જાઉં તો બહુ થઈ જાય. મારો બાટલો જો આગળ જે ભાઈ છે ને મૂકી ગયા. તો હવે કેટલા વાગ્યા ખબર છે એમ જો 8:30 વાગી ગયા છે. હમણાં હે ને 10 મિનિટ 10-15 મિનિટમાં તો એટલી નહીં થાય મને, 5-10 મિનિટમાં હે ને રાજ આવી જાય. તો હવે હું વિચારું છું કે હું બનાવું આવું બધું, મતલબ શું કહેવાય ખીચડો થઈ ગયો હશે. એટલે રાજે તો મને આગળ ફોનમાં કીધું કે ગમે એ એક વસ્તુ બનાવી જાય નાખ કે જે ફટાફટ બની જાય, કે ખોટું એ કે પછી મોડે સુધી કે રસોઈ કર્યા કરે મોડી ફ્રી થાય ને એ કાંઈ નથી કરવું, હેરાન નથી થવું એ કે હાલશે એ કેમ. તો હવે વિચારું કે શું બનાવવું. કદાચ છે ને તમને તાળીનો અવાજ આવતો હશે, મ્યુઝિકનો તો લાઇટ પણ તાળીનો બહુ અવાજ આવે છે. તો તેનું દશામાના વ્રત ચાલુ થઈ ગયા છે. તો અમારા માળમાં 2-3 જગ્યાએ છે વ્રત, એટલે બધા હું વારાફરતી વારાની આરતી ને કરતા હોય. જો કે હું તો હજી ક્યાંય પૂગી નથી, પણ એ આરતીનો અને તાળીનો ને એનો અવાજ આવે છે. કેમ છે જય માતાજી, હર મહાદેવ. તો આજે ખીચડીનો વારો આવી ગયો જમવામાં. ખીચડી ને દહીં, ખીચડી ને દહીં મસાલા ખીચડી છે, સાદી નથી. તો આજે મસાલા ખીચડીનો વારો ઘણો થયો. તો ચાલુ જ હોય અમારે ક્યારેક ક્યારેક. બાટલાને લીધે આજે વારો આવી ગયો. કઈ નહીં, ચાલો મસાલા ખીચડી ખાવી હોય તો દહીં ને મસાલા ખીચડી, બીજું કાંઈ નહીં. ચાલો આઈસ્ક્રીમ નો કોન ખાવો હોય તો મસ્ત જો મજા આવે કે મજા જ આવે ને ખાવાની કા. અહીંયા જો મૂવી ચાલુ છે, મૂવી જોતા હતા. તો કઈ નહીં હાલો કેટલા વાગ્યા ખબર છે, જો આમ 11:15 થયા છે. બ્લોગ પૂરો કરી નાખીએ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, એક મસ્તની કોમેન્ટ કરી નાખજો. મહાદેવ મહાદેવ.